આમોદ વિસ્તારમાં સતત વરસાદને કારણે ધાદર નદીમાં પાણીનો સ્તર ઝડપથી વધી રહ્યો છે। હાલ નદીની જળ સપાટી 100 ફૂટે પહોંચી ગઈ છે, જ્યારે તેની ભયજનક સપાટી 101 ફૂટ ગણાય છે। જળસ્તર સતત વધતો હોવાથી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને પુરસા, કાંકરિયા, જૂના દાદાપોળ, વાસણા, મંજુલા, માનસંગ, પુરા મંડાળ અને આસપાસના ગામોમાં પૂર સ્થિતિ સર્જાવાનો ખતરો ઊભો થયો છે। સુરક્ષા વ્યવસ્થા રૂપે સ્થાનિક તંત્ર, પોલીસ અને એસડીઆરએફની ટીમો તહેનાત કરવામાં આવી છે। નદી કિનારે રહેતા પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે તંત્ર દ્વારા શાળાઓ અને સમુદાય ભવનોમાં તાત્કાલિક શિબિરો ઊભી કરવામાં આવી છે, જેથી જરૂર પડે ત્યારે લોકોને આશ્રય આપી શકાય। ગ્રામજનોને સાવચેતી રાખવા, નદી કિનારે ન જવા અને તંત્રની સૂચનાઓનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ।